કરવા માટે ફક્ત 2 થી 3 મિનિટ જોશે. ચલો સ્ટાર્ટ કરી દઈએ. શ્યોર. સૌથી પહેલા નાચોસ બનાવવા માટે આપણે કોર્ન ચિપ્સ બનાવવી પડશે અને કોર્ન ચિપ્સ બનાવવા માટે આપણે કોર્ન તોરત્યા બનાવવા પડશે. ઓકે. અને કોર્ન તોરત્યા બનાવવા માટે આ લોટ લીધો છે. એ લોટમાં લગભગ 1.25 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે, પીળી મકાઈનો લોટ, અને 1/4 કપ જેટલો મેંદો લીધો છે. અને બે મિક્સ કરી અને 3 થી 4 ટીસ્પૂન તેલ નાખી અને જીરું અને અજમો એ થોડું શેકીને નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને વોર્મ પાણીથી લોટ બાંધી લીધો છે અને એને 10 થી 15 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. કેવો લોટ બાંધી છે? એકદમ ઢીલો પણ નથી બાંધવાનો અને થોડો ભાખરીથી થોડો ઢીલો બાંધવાનો છે. આપણે પહેલા તોરત્યા બનાવીશું અને તોરત્યા જે આપણે બનાવીશું અને મેંદાના અટામણથી એને વણવાની છે. જે પીળી મકાઈનો લોટ હોય એ વધારે લો તો પણ ચાલે, પરંતુ એમાં થોડું મેંદો તો એડ કરવો જ પડે, અધરવાઇઝ બાઇન્ડિંગ નહીં આવે ને તૂટી જશે. આમાં પ્રપોર્શન કેવું રાખીએ છીએ? 1.25 કપ તમે મકાઈનો લોટ લીધો છે તો સામે મેંદો કેટલો જરૂરી છે? મેંદો 1/4 કપ. અને હિમાલી મારામાં તો એવું થયું કે મારી એક જ દીકરી અને એને મેં બહાર હોસ્ટેલમાં ભણવા મૂકી, કર્ણાટક ભણવા મૂકી, અને હું એકદમ પ્રવૃત્તિ વગરની થઈ ગઈ. મને ખૂબ જ મિસ કરતી અને મીનવાઇલ એ જ ટાઈમે એન્ટ્રી મૂકી અને મારી આ સફર શરૂ થઈ. એટલે એ એના ભણવામાં બિઝી થઈ ગઈ અને હું મારા કિચનમાં ઇન્વોલ્વ થઈ ગઈ. ઓકે. રોટલી લઈ લે. કાચી પાકી શેકી લે છે? હા, બને એટલી પતલી વણાય એટલી વણવાની, પણ તું ખૂબ જ હલકા હાથે વણવી પડે કારણ કે કોર્ન છે એટલે થોડું સાચવીને વણવું પડશે. હિમાલી આવી જ રીતે આપણે બધા તોરત્યા વણી લઈએ. હિમાલી તોરત્યા રેડી છે. હવે શું કરીએ છે? તોરત્યાને કાપી લેવાના છે અને પછી એને ડીપ ફ્રાય કરવાનું છે. તોરત્યાને વણીને કટ કરીને સીધા તળી ના શકીએ? શેકીએ નહીં તો ચાલે નહીં? હિમાલી શેકવાથી એક્સ્ટ્રા ક્રન્ચીનેસ આવશે. આપણે નાચોસ માટે આપણે ફરીથી એને એકદમ ગરમ પ્રીહીટેડ ઓવનમાં 2 મિનિટ માટે આપણે એને મૂકવાના છે. તો તમે સીધા તળશો તો જ્યારે ડીપ સાથે કોર્ન ચિપ્સ ખાવાની હોય ત્યારે તમે સીધા વણીને તળો તો એકદમ સોફ્ટ રહેશે તે કોર્ન ચિપ્સ. પણ આપણે એની સાથે બીજું પણ ટોપિંગ ને એવું આપણે સર્વ કરવાનું છે. હા, એટલે આપણે 2 વાર કરીશું. શેકે છે પણ ખરા ને તળે છે પણ ખરા. જેટલી સાઈઝની કે જે શેપની જોતી હોય એ રીતે કાપી લેવાની. તેલ ગરમ થઈ ગયું છે, કોર્ન ચિપ્સ તળી લઈએ. સરસ ક્રિસ્પી થઈ જશે. એકદમ ક્રિસ્પી થશે. અને એને સ્ટોર બી કરી શકે છે ને? અને લાંબો ટાઈમ સુધી એરટાઇટ ડબ્બામાં મહિનો સુધી એને સ્ટોર કરી શકાય. પ્લસ સ્ટોર કરેલ તમે ઇઝીલી કોઈ પણ ડીપ સાથે તમે ખાઈ શકો. ઇવન ડીપ ફ્રાઈડ બીન્સનું તમે ડીપ બનાવો કે આવાકાડો ફ્રૂટ જે આવે છે એમાંથી ગુઆકામોલ ડીપ બનાવો, એ બધા સાથે પણ ખાઈ શકાય. ગેસ ધીમો કરી મને. જયારે ફ્રેશ વણીને જયારે તળવાના હોય ત્યારે એને ફોર્કથી એને બરાબર પ્રીક કરી લેવાનું. ઓકે. જયારે કોમ્પિટિશનમાં હતા ત્યારે તમે નવી નવી વાનગીઓ ટ્રાય કરતા હશો, સર્ચ કરતા હશો. હવે શું કરતા હો છો? હિમાલી એવું જયારે કોમ્પિટિશન માટે જયારે પ્રિપેરેશન થતું અને હવે અત્યારે જે સ્ટેજ પર છે ત્યારે એવું થતું કે ત્યારે મને કશું કઈ ખબર જ નહોતી. અચ્છા. અને હવે લાઈક દરેક ક્યુઝિન વિશે લાઈક ઘણું નોલેજ કરું છે અને કોઈ પણ રેસીપી લાઈક વાંચીને કે એમાં બીજું શું થઈ શકે કે બીજું શેના માટે કેવી રીતે કરી શકાય એ બધું, પ્લસ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો તે કેવી રીતે શું કામ કરે એ પણ બધું ટેકનિકલ હવે થોડું વધારે જોઈએ છે. એ વખતે તમે રેસીપી પર કોન્સન્ટ્રેટ કર્યું હશે, હવે થોડું ડીપમાં તમારું નોલેજ વધ્યું છે. અને કેવું કે 20-22 વર્ષથી કિચનમાં હોય એટલે એ પણ એક્સપિરિયન્સ ખૂબ જ કામ આવ્યો. કારણ કે મારા મેરેજ પહેલા હું કિચનમાં ગઈ જ નહોતી. મારા તો 4 ભાભી હતા અને મારા મમ્મી હતા, એટલે મારા ભાગે કોઈ દિવસ રસોડું આવ્યું જ નહોતું. હિમાલી કોર્ન ચિપ્સ રેડી છે. ઓવન પ્રીહીટ કરવા મૂકી દીધું છે. હવે જે નાચોસ બનાવવાનું છે એના માટે કોર્ન ચિપ્સને બેકિંગ ટ્રેમાં અરેન્જ કરીએ. એકદમ ક્રિસ્પી ને સરસ થઈ ગઈ છે. અનઇવન જ મૂકીએ છે? હા, અનઇવન. આપણે લેટસ હોય તો લેટસ લઈ શકાય. જો લેટસ નથી એટલે આપણે કોબી લીધી છે અને થોડી સ્પ્રિંકલ કરીએ. અચ્છા. અને એ વચ્ચે જ કરવાનું છે. એકદમ પાતળી સમારી દીધી છે કોબી.
આ રીતે પ્લેટમાં જ એને અરેન્જ કર્યું છે. હા, પ્લેટમાં જ અરેન્જ કરવાનું. જ્યારે બેક થાય ત્યારે ગેસ્ટ લાઈક એક ઇન્ડિવિજ્યુઅલ એક ચિપ્સ લઈને ખાઈ શકે. ઓકે. થોડા કેપ્સિકમ, ટામેટા નાખીએ. બધું સેન્ટરમાં જ રાખીએ છે. હા, સેન્ટરમાં જ રાખવાનું. આ સલાડના જગ્યાએ એકલા રીફ્રાઈડ બીન્સ પણ લઈ શકાય, Okay. કોર્નના પણ લઈ શકાય. થોડા કાંદા છે એ નાખીએ. સાલ્સા સોસ જેટલો નાખો એટલો નાખી શકાય. અચ્છા. ઓરેગોનો છે એ બધે નાખીશું. ચીલી ફ્લેક્સ છે. ફાઇનલી ચીઝ નાખવાનું છે. કઈ ચીઝ લે છે? પ્રોસેસ ચીઝ લેવાની છે. કેટલી જોઈશે આશરે ચીઝ? પા કપ લીધી છે. ઓકે. એના ઉપર હેલોપીનો છે, જે સ્પેશિયલ મેક્સિકન મરચા આવે છે એ લીધા છે, એ મૂકીએ. બ્લેક ઓલિવ્સ નાખીએ. હિમલ કોર્ન ચિપ્સ પર જે આપણે એસેમ્બલ કરવાનું હતું એસેમ્બલ કરી દીધું છે અને બેક કરવા મૂકીશું. હિમાલી 200 સેન્ટીગ્રેડ ઉપર પ્રીહીટેડ ઓવનમાં જે ટોપ મોડ આવે છે ગ્રીલનો એના ઉપર જ એને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરીશું. ઓકે. નાચોસ રેડી થવામાં હવે થોડી જ